પાંજરાપોળમાં પશુઓને પીવડાવવામાં આવ્યો શેરડીનો તાજો રસ. કરજણ પાંજરાપોળમાં પશુઓને પીવડાવવામાં આવ્યો શેરડીનો તાજો રસ. શેરડીમાંથી શેરડીનો રસ કાઢી વેચતા રેકડીવાળાઓને પાંજરાપોળ બોલાવાયા. અંદાજિત 200 લીટર જેટલો શેરડીનો રસ મૂંગા પશુઓને પીવડાવવામાં આવ્યો. સતત 4 દિવસથી શેરડીનો રસ મૂંગા પશુઓને પીવડાવવામાં આવ્યો. કાળઝાળ ગરમીમાં લોકો ઠંડુ પીવી અનેક ઉપાયો કરી ગરમીને દૂર કરવાનો પ્રયાસ કરે છે. શેરડીનો રસ વેચું છું, માણસોને પીવડાવું છું, પણ આ તો પહેલી વાર સાંભળ્યું છે કે પશુઓને રસ પીવડાવે છે અને ફોન આવે છે કે શેરડીનો રસ પીવા માટે તમારી ગાડી મિયાગામ પાંજરાપોળ લઈ જાઓ. અને છેલ્લા 4 દિવસથી હું પશુઓને રસ પીવડાવવા માટે આવું છું. શું નામ તમારું? મારું નામ છે સુરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર. અહીં પાંજરાપોળનો આઈસીયુ વોર્ડ છે. આઈસીયુ વોર્ડની અંદર બીમાર પશુઓ છે અને એમને શેરડીનો રસ આજે સ્વાતિબેન પવનભાઈ અગ્રવાલ તરફથી સુરતના છે અને 4 દિવસથી સતત રસ પીવડાવે છે. 20 થી 22 લીટર દૂધનો રસ પીવડાવે છે અને રસ કરજણથી આવે છે અને અહીંયા લારી લાવીને અહીંયા જ કઢાવીએ છે અને તાજો જ એમને રસ પીવડાવવામાં આવે છે. ઘણા દાતાઓ એવા આવે છે કે કેરીનો રસ પીવડાવે છે. કેરીનો રસ અમે પ્લેટફોર્મ પર પીવડાવીએ, બધા પશુઓને પીવડાવીએ છીએ અને જે આ શેરડીનો રસ છે તો અમે હવે બીમાર પશુઓને પીવડાવીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.